તો જય માતાજી મિત્રો, આજના નવા જ વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત છે પશુપાલક મિત્રો અને ખેડૂત મિત્રો। જો તમને દેખાડીશ કે આપણે ગાય કંઈક વિયાવા થઈ છે અને ફરી વખત આપણે આ જો જોટો તમને દેખાય છે એને આપણે બીજદાન કરાવ્યું છે અત્યારે। અને આ જો નાની નાની જે વાસળીઓ છે એ ક્યારેક કેવું બનતું હોય છે કે જો મેલસા કરતી હોય ને તો એને બીજદોન નહીં કરાવવાનું, કારણ કે હાઇટમાં હજી નાની છે। આને આપણે કમ્પ્લીટ બીજદોન કરાવી દીધું છે અને આ જે ગાય છે બસ હવે ટૂંક સમયની અંદર વિયાઈ ગયા છે। તમને દેખાડીશ, જુઓ કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે। હવે અંદાજે 2 થી 3 દિવસની અંદર વિયાઈ ગયા છે। જો પાછળથી ચારા બારા કમ્પ્લીટ ગળી ગયા છે, એ 2 દિવસ અંદાજે કાઢશે। તો પશુપાલક મિત્રો અને ખેડૂત મિત્રો, ક્યારેક વસ્તુ કેવું થતું હોય છે કે પશુ વિયાવાના ટાઈમ પર તમારે ખાંડની અંદર ખરેખર ધ્યાન દેવાની જરૂર છે કે તમે કોઈ પણ ખાંડ મૂકતા હોય ને એની અંદર તમારે 50 થી 100 ગ્રામ કપાસિયા તેલ છે એ ખાંડની અંદર સારતું રહેવાનું, કારણ કે વિયાવાના ટાઈમ પર પશુને તકલીફ ન પડે અને પશુ આપણે ઘેર પણ હાથી વિયાઈ જાય એ રીતની ટ્રીટમેન્ટ રાખવી। અને પશુપાલક મિત્રો, ખરેખર હાલ ઉનાળાની સિઝનની અંદર, ગરમીની સિઝનની અંદર ઝાઝા પશુ અત્યારે હાવ બિલકુલ ઓછા વિયાર હોય છે। એટલે હાલ પણ ભાવમાં થોડુંક ટાઈટ હોય, કારણ કે શું પશુ હાલ વિયાતા ના હોય। જે શંકર ગાયો છે શિયાળાની અંદર ખાસ કરીને મોટા ભાગની વિયાતી હોય છે। અને જો આપણા બધાય પશુ ગાભણમાં જ છે, બીજા તમામ ઊભા છે હાલ બધા ગાભણમાં છે, પણ હવે થોડોક ટાઈમ કાઢશે અને આ હવે 2 થી 3 દિવસમાં વિયાઈ ગયા છે। અને જે આ છે ને એ હજી લગભગ એને ખાસો ટાઈમ થઈ ગયો, ગાભણ થતું નથી, એમને ઊભું જ છે અને હાલ પણ દોવા જે છે। તો પશુપાલક મિત્રો અને ખેડૂત મિત્રો, ખરેખર ક્યારેક વસ્તુ કેવી થતી હોય છે કે આપણે બહારથી ગાય લાવતા હોય છે ને તો અમુક કોઈ પશુ હિટમાં નથી આવતી, આ બિલકુલ આવતી જ નથી કોઈ આમ, કારણ કે મેલસા બેલસા કાંઈ કરતી નથી કે આવતી નથી, એવું બધું પ્રોબ્લેમ છે। લગભગ ખાસા ટાઈમથી એમને ઊભી જ છે ને હાલ આપણે દોવા છે। એ તકલીફ જેવું છે ને ત્યારે પશુ અમુક ટાઈમે ઝાઝા પશુમાં એવું 1-2 પશુ નીકળી જાય, એમાં કાંઈ ઝાઝો ફેર ન પડે। તો પશુપાલક મિત્રો અને ખેડૂત મિત્રો,